हेलो स्टूडेंट, जय हिंद। હવે જો ધોરણ 7 ની અંદર વિભાગ એ રિવિઝન જોતા હતા આપણે, તો એની અંદર આપણે ખરા ખોટા આયા છે। એમાં ઘણા બધા મેં 22 ખરા ખોટા તમને લખાયા છે। હવે એ રીતના બી ઘરે પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હશે। દરેક વિદ્યાર્થીએ હોમવર્ક સમયસર લખવાનું છે અને સમસ્યાને પૂરું કરવાનું છે। ધ્યાન રાખજો, મેં તમને આગળ બી સૂચના, આગળના લેક્ચરોમાં બી દરેક લેક્ચરમાં સૂચના આપું છું। ये वारंवार फरी ये सूचना आपू छे। सूचना है कि आज रीतना दाखला आज पूछाशे, आ रीतना दाखला पूछाशे, पण आज दाखला पूछाशे एवुं छे नहीं। जे पण दाखला होय, खरा खोटा खाली जग्या जे पण होय, पछी तमारे घरे आने होमवर्कमां जे अहींया हूँ जे लेक्चरनी अंदर जेटલું કંઈ તમને અહીંયા શીખવાડું છું એટલું તમારે ફરીવાર હોમવર્કની અંદર લખવાનું છે। ત્રીજો પોઈન્ટ છે, તમારે એ નિયમિત ઘરે એની પ્રેક્ટિસ કરવાની છે। જાતે ટેસ્ટ બનાવવાની, જાતે એની પ્રેક્ટિસ કરવાની। પ્રેક્ટિસ કરશો એમ વધારે તમને આવડશે। તો ધ્યાન રાખજો, આ જ પ્રમાણે તમારી તૈયારી તમારે ચાલુ રાખવાની છે। હવે જો 23ના નંબરનો વિકલ્પ છે 9 ની 3 ઘાત બરાબર 729। 9 ની 3 ઘાત બરાબર 729। તો શું આવશે? સાચું, કેમ કે 9 ની 3 ઘાત એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 9 81, 81 ગુણ્યા 9 કરો તમે તો કેટલા આવશે? 729। આ 9 નો ઘન છે, 729 એ 9 નો શું છે? ઘન છે। એ આપણે જવાબ સાચો છે, બરાબર। જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો 2n + 1 એ એકી સંખ્યા છે। જો n એ प्राकृतिक संख्या होय तो 2n + 1 ए एकी संख्या छे। હવે n प्लस तो n આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ એટલે આપણને ખબર પડી કે જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો 2n, હવે 2n + એ એકી સંખ્યા એ આપણે ચેક કરવાની છે કે કઈ સંખ્યા છે એની આપણને ઘાત અને ઘાતાંકની અંદર એ બીજગણિતીય જે પદાવલી વાળું ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર આપણને ખબર પડશે કે એ કેવી સંખ્યા છે। તો એની અંદર જો તો આપણે જોઈએ, સમજીને જોઈએ। જો n પ્રાકૃતિક સંખ્યા હોય, જો n પ્રાકૃતિક संख्या હોય तो 2n + 1 એ એકી સંખ્યા છે। એ એકી સંખ્યા છે, તો એકી સંખ્યા છે કે નહીં આપણે ચેક કરવું છે। તો જો n ની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા મૂકીએ 2n + 1, દાખલા તરીકે n બરાબર 2 લખ્યા तो n बराबर 2 લખે તો 2 કૌંસમાં 2 + 1 બરાબર 4 + 1 બરાબર 5 એકી સંખ્યા થઈ ગઈ। તો સાચું, કોઈ પણ સંખ્યા તમે મૂકો 2n + 1, n ની જગ્યાએ 5 મૂકો તમે તો 2 કૌંસમાં 5 + 1 5 × 10 + 1 બરાબર 11 11 એકી સંખ્યા 5 પણ કેવી છે? એકી સંખ્યા, એટલે એનો જવાબ આપણને શું મળે છે? एकी संख्या ज मळे, बराबर। तो आ रीते आपणे एने समजीए के एकी संख्या छे के जे जे जवाब एनो आवे छे ए प्रमाणे आपणे एनो जवाब लखवानो रहेशे। समांतर बाजू चतुष्कोणનું क्षेत्रफळ बराबर पायो गुण્યા વેધ। समांतर बाजू चतुष्कोणનું क्षेत्रफल बराबर पायो गुण્યા सूत्र છે તો સાચું છે। શું આવે? સાચું એનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ લેવું હોય તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થશે। પાયની કિંમત 22/7 છે। पायनी किंमत 22/7 आ पर શું આવશે? સાચું। પાયની બે કિંમત છે, ધ્યાન રાખજો।
22/7 છે અથવા 3.14 3.14 નો જવાબ 22/7 જ આવે છે એટલે આપણે એને સાચું લખીએ છીએ 22. જ્યારે આપણે પાઈ આપ્યો તો પાઈની જગ્યાએ આપણે 22/7 લખી શકીએ અથવા જો રકમની પાછળ તમને કિંમત આપી હોય 3.14 લો તો 3.14 માં આપણે એની અંદર લખી શકાય છે. -10 ની વિરોધી સંખ્યા -10 ની વિરોધી સંખ્યા 1/10 છે તો શું આવશે? ખોટું. આ વ્યસ્ત સંખ્યા શું થઈ? વ્યસ્ત સંખ્યા થઈ. તો -10 ની વિરોધી સંખ્યા કઈ થશે? 10 જ થાય. 1/10 થશે નહીં. તો એની આપણે વિરોધી સંખ્યા કહી શકીએ. 0.09 ને ટકામાં 90% લખાય. 0.09 ને ટકામાં 90% લખાય. તો આપણે આ ચેક કરીએ તો 2 અંકે પોઈન્ટ કાઢી નાખીએ ગુણ્યા 100 કરીએ તો 9% આવશે. તો આ પણ ખોટું. શું આવશે? ખોટું. 90 ના લખાય ને પણ કેટલા લખાશે? 9 લખાશે. કેટલા લખાશે? 9. जीरो ए धन सममेय संख्या है. जीरो ए धन सममेय संख्या तो શું આવશે? जीरो એ ધન પણ નથી અને ઋણ પણ છે નહીં. બરાબર. ધન અને ઋણની એમાં કોઈ સમાવેશ થતો નથી. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L+B. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L+B. તો આપણને શું આવશે? ખોટું. L ગુણ્યા B જવાબ આવે. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? L ગુણ્યા B આવે. L+1 આવે. આટલું લખી દો તમે. પછી આગળ બીજું શીખવાડું તમને. શાંતિથી લખજો, ઉતાવળ કરતા નહીં. વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું, કેમ કે તમારે એને તૈયારી કરવા માટે કામમાં આવશે. તમારે ત્યાં સારા અક્ષરે લખજો. આટલા ખરા ખોટા 30 છે તો આ રીતના તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. 5 ખરા ખોટા પૂછાવાના છે તો ધ્યાન રાખજો. શાંતિથી ઉતાવળ કર્યા વગર વ્યવસ્થિત રીતે સારા અક્ષરે આ રીતે તૈયારી કરવા માટે તમે લખજો. તો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે આપણે લખી શકાય. ખરા ખોટા લખાયા છે ત્યારે આપણે બાકી 5 પૂછાશે. જો એની અંદર મેં તમને કીધું તો પેપર સ્ટાઇલમાં થોડું ઘણું આગળ પાછી માર્ક્સની અંદર બાકી પૂછાશે. તો બધું જ ખરા ખોટા પણ પૂછાશે, વિકલ્પ પણ પૂછાશે, ખાલી જગ્યા પણ પૂછાશે. બરાબર. બાકી માર્ક્સની અંદર આપણને થોડું એની અંદર રહે કે ભાઈ આ પ્રમાણે પૂછાશે. બાકી પૂછાશે બધું તમારે 5 માર્ક્સના ખરા ખોટા પૂછાવાના છે. બરાબર. તો 5 ની જગ્યાએ 10 પૂછે, 5 જ પૂછાશે. પછી જોડકા 5 માર્ક્સના પૂછાશે. એને પણ એ રીતે તમારે તૈયારી કરવાની. પછી દ છે જોડકા જોડો. હવે જોડકા જોડોની અંદર તમારે ધ્યાન રાખવાનું, તમારે સામે સાચા જવાબ જ લખવાના છે. જે પણ જોડકા હોય કે જે પણ આપણને મેં તમને કીધું એમાં તમારે સાચો જવાબ જ સામે લખવાનો છે. દરેકે ધ્યાન રાખવાનું, પ્રશ્ન આપણે કોઈ ક્યાંય પણ પ્રકારનો પ્રશ્ન લખવાના છીએ નહીં. એટલે એની અંદર દરેકે ધ્યાન રાખીને શાંતિથી લખવાનું છે. તો જે પણ તમે લખો છો તો એ જ પ્રમાણે તમારે એનો પ્રશ્ન ક્યાંય લખવાનો આવતો નથી.
તો જો જોડકાની અંદર આપણે નંબર 1 વિભાગ 1 2 3 4 લંબચોરસની સમમિતિ રેખાઓ ચોરસની સમમિતિ રેખાઓ સમબાજુ ત્રિકોણની સમમિતિ રેખાઓ વર્તુળની સમમિતિ રેખાઓ સમદ્વિબાજુ ત્રિકોણની સમમિતિ રેખાઓ. તો વિભાગ A ની અંદર આપણે આ લખી દીધું. પછી વિભાગ B A B C D અને E સમમિતિ રેખાઓ આપણે લખીએ છીએ અહીંયા 4 અસંખ્ય 2 1 બરાબર. હવે જો ઓપ્શન આપણે લખ્યા છે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે બી તમે જોડકા જોડતા હોય ત્યારે તમારે સામે સાચો જવાબ જ લખવાનો છે. શું કરવાનું છે? સાચો જવાબ જ એનો લખવાનો તમારે. આમાં તમારે જોડકા આમ જોડવાના છે નહીં. દાખલા તરીકે લંબચોરસની સમમિતિ રેખા તેમાં જેટલી આવતી હોય એની સામે સાચો જવાબ તમારે લખી દેવાનો. ચોરસની સમમિતિ રેખામાં જે આવતું હોય એમાં તમારે સાચો જવાબ દરેકની સમમિતિ રેખાની સામે તમારે સાચો જવાબ લખવાનો છે. આ યાદ રાખજો તમે. 4 સમમિતિ રેખાઓ સામે આવે તો ચોરસની આવે. તેનો જવાબ શું આવશે? બીજો. મેં ખાલી મેં તમને સમજાવવા માટે લખ્યું. તમારે આ રીતે કરવાનું નથી. ત્યારે તમારે તો સાચો જવાબ જ સામે લખવાનો છે. તો 4 છે. બીજા નંબરનું જે ચોરસની સમમિતિ રેખા છે એનો આવશે. અસંખ્ય છે સામે આવશે વર્તુળ એટલે નંબર 4 નો. પછી જો વર્તુળ ને પછી 2 સમમિતિ રેખા સામે આવશે તો લંબ ચોરસ ને. તો નંબર 1 અહીંયા હું સાચો જવાબ લખું છું. પછી 1 છે સમમિતિ રેખા સામે આવશે તો 5મા નંબરનો જે ઓપ્શન છે એમાં આવશે. ને 3 સમમિતિ રેખા તો 3 સમમિતિ રેખા કોને આવશે? ત્રીજા નંબરનો છે સમબાજુ ત્રિકોણની સમમિતિ રેખાઓ. તો આ જોડકાના સાચા જવાબ છે. તો દરેકે આ રીતની તૈયારી કરવાની છે. આ રીતના તમને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. તો આ રીતના તમે તૈયારી કરજો. તમારે સામે સાચો જવાબ જ લખવાનો છે. આ એક લખાવ્યું, બાકીના બીજા હું લખાવું છું તમને. આટલું તમે લખી દો. શાંતિથી સારા અક્ષરે લખજો, ઉતાવળ કરતા નહીં. આ જ પ્રમાણે જોડકા આવા પૂછાશે. આ જ પૂછાશે નથી તો આવા જોડકા પૂછાશે. તો આ રીતના તમારે તૈયારી કરવાની છે. પછી જો નંબર 2 એની અંદર આપણે જોઈએ એક બે ત્રણ. આમાં સૂત્રો લખ્યા. આપણે સૂત્ર આવડતા હશે તો આપણે ઝડપથી કરી શકીશું. વર્તુળનું ક્ષેત્રફળ પછી
ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આપણે દરેકના ક્ષેત્રફળના માટે લખ્યું છે. અહીંયા વિભાગ બી લખીએ. એ બી સી ડી અને E. ધ્યાન રાખજો, દરેકના ક્ષેત્રફળ માટેના મેં સૂત્રો લખ્યા છે. એ રીતનું તમારે તૈયારી કરી શકો તમે ઈઝી સરળતાથી. એટલા માટે હવે આપણે અહીંયા જવાબ લખીએ. દાખલા તરીકે પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પછી લખીએ આપણે પાય r સ્ક્વેર લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબાઈ ગુણ્યા l ગુણ્યા l અને l ગુણ્યા b. આ દરેકના આપણે સૂત્રો લખ્યા છે. સાચા જવાબ તમારે એની સામે લખવાના છે. તો પાયો ગુણ્યા વેધ એ શાનું સૂત્ર છે? તો પાયો ગુણ્યા વેધ આની અંદર આપણે જોઈ લઈએ કે આપણને જો સૂત્ર આવડતા છે તો આપણે સાચો જવાબ નક્કી કરી શકીએ. તો પાયો ગુણ્યા વેધ એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આમાં પાંચમો જવાબ સાચો છે. પાંચમા નંબરનો જે ઓપ્શન છે એ જવાબ એનો સાચો છે. 1/2 પાયો ગુણ્યા વેધ, તેમાં આ કેવું આવશે? 1/2 એટલે ત્રિકોણ આવશે. તો ત્રિકોણ વાળો જવાબ એનો સાચો છે. એટલે 3 નંબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાય r સ્ક્વેર એ શું આવશે? નંબર 1 વર્તુળનું ક્ષેત્ર શું આવશે? વર્તુળનું ક્ષેત્રફળ એની અંદર સાચો જવાબ. પછી l ગુણ્યા l એટલે શું આવે? ચોરસનું ક્ષેત્રફળ એટલે ચોથો જવાબ. અને l ગુણ્યા 2 એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. તો આ રીતના એના સાચા જવાબ આવશે. તો આ રીતે આપણે એના સાચા જવાબ લખી શકાય. તો ધ્યાન રાખજો, શાંતિથી ઉતાવળ કર્યા વગર આજે મેં લખ્યા એ પ્રમાણે તમે એને લખી દો. એના સાચા જવાબ મેં અહીંયા તમને લખીને બતાવ્યા છે. તમારે ફરી એકવાર કહું છું કે તમારે સામે સાચો જવાબ જ લખવાનો છે. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય r સ્ક્વેર એમ સાચો જવાબ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે l ગુણ્યા b. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. ચોરસનું ક્ષેત્રફળ એટલે l ગુણ્યા l અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ. આ રીતે એટલે તમારે સાચો જવાબ જ સામે લખવાનો છે. આટલા સુધી લખી દો. બરાબર. બાકીના જોડકા છે બરાબર, એ નેક્સ્ટ લેક્ચરની અંદર તમને હું લખાઈશ. તમે અત્યારે આટલા સુધી લખી દો.